નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્લ્ડ કિડની ડે પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા કિડની હેલ્થ અને પ્રિવેન્ટિવ કેર અંગે જાગૃતિ ફેલાઈ. વર્લ્ડ કિડની ડે પર સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અમદાવાદે કિડની હેલ્થ, પ્રિવેન્ટિવ કેર અને સમયસર ડિટેક્શન અંગે જાગૃતિ ફેલાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. કિડનીની ઘણી બીમારીઓ શરૂઆતમાં ધીમી ગતિએ પ્રસરતી હોવાથી હોસ્પિટલ દ્વારા લોકોમાં આ બાબતે પ્રાથમિક કેર અને સાવચેત રહેવાની તથા સમયસર તપાસ કરાવવાની જરૂરિયાત પર ધ્યાન દોરવામાં આવ્યું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડિરેક્ટર, નેફ્રોલોજી, ડો. સોનલ દલાલે જણાવ્યું હતું કે, કિડની હેલ્થને ઘણીવાર અવગણવામાં આવતી હોય છે કારણ કે શરૂઆતના તબક્કામાં આના લક્ષણો ખૂબ સૂક્ષ્મ હોય છે અથવા ડિટેક્ટ જ નથી થતા. ઘણા દર્દીઓને ત્યારે ખબર પડે છે જ્યારે રોગ આગળ વધી ગયો હોય છે અને જટિલતાઓ ઊભી થઈ ગઈ હોય છે. તેથી પ્રિવેન્શન અને નિયમિત મોનિટરિંગ અત્યંત મહત્વપૂર્ણ છે. લોકોમાં પ્રારંભિક લક્ષણો અંગે જાગૃતિ લાવવી, નિયમિત ચેકઅપ માટે પ્રોત્સાહન આપવું અને ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવી બીમારીઓનું સમયસર મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. અમારું લક્ષ્ય માત્ર કિડની રોગનું સારવાર કરવાનું નથી, પરંતુ તેનાથી દર્દીના જીવન પર ખોટી અસર કરે તેના પહેલાં તેને રોકવાનું છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વો ફિલ્ટર કરવું, શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવું અને મહત્વપૂર્ણ મિનરલ્સનું નિયમન કરવા જેવી અગત્યની કામગીરી કરે છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કિડની સંબંધિત ઘણી બીમારીઓમાં શરૂઆતના તબક્કામાં કોઈપણ લક્ષણો જણાતા નથી, તેથી અવેરનેસ અને નિયમિત સ્ક્રીનિંગ અસરકારક કિડની કેર માટે અત્યંત જરૂરી છે. I'm Dr. Sonal Dalal. I'm a consultant nephrologist and transplant physician at Sterling Hospital. I'm head of the department of the transplant services at Sterling Hospital. આજે અમે વર્લ્ડ કિડની ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, which is usually celebrated on every second Thursday of month of March. It is the main purpose of the World Kidney Day is to create the awareness of kidney diseases and have a main awareness programs to prevent the kidney diseases so that the patient don't land up into the kidney failure. And also today's main purpose of our celebration is to have success stories of our transplant patients and dialysis patients who have done well on the dialysis and transplant programs, and they would like to share their thoughts and share their stories with the other people and other patients. More than 2,000 kidney transplants. We have done more than 150 cadaver donor transplants and 200 above across EBO transplants, and all of them are doing very good. And so this is a good teamwork which we are having at Sterling Hospital, which gives us strength to a good success, gives a good strength to perform more and more good number of patients and give them a better quality of life. ટોલરિયા છે. હું જસદણ, રાજકોટ જિલ્લાના જસદણ ગામમાંથી આવું છું. 2022 પહેલાં મારે કિડની ફેલ થઈ એટલે ડાયાલિસિસ ચાલુ હતું. પછી સોનલ મેડમના રેફરન્સથી મને કેડેવર માટે એમણે સજેસ્ટ કર્યું કે તમે કિડની કેડેવરમાં લખાવી દો, અને 6-1 મહિના પછી મને કિડની મળી ગઈ અને તેનાથી અત્યારે હું બહુ સારી રીતે મારું જીવન પહેલાંની જેમ જ શાંતિથી જીવી શકું છું અને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર. ट्रांसप्लांट के बाद ऐसा कोई प्रॉब्लम है नहीं. मेरा ट्रांसप्लांट जो हुआ है मेरी मदर को मैंने दिया था. मैं 27 जून को मेरा ऑपरेशन हुआ. उसके बाद से अभी तक मेरे को कभी कोई प्रॉब्लम हुआ नहीं. और सेफ्टी रखने के लिए मतलब खाना आपको जो अवॉइड करें, बाहर का खाना अवॉइड करें. दवाइयाँ जो दे रहा है उसको कोई दवा उतना है नहीं. 1 वीक का मेडिसिन होता है. 1 वीक का मेडिसिन का कोर्स पूरा करने के बाद आप नॉर्मल लाइफ अपने जैसे जी रहे वैसे जिएंगे. और डरने की ऐसी कोई बात नहीं है. हाँ. शरीर में कोई प्रॉब्लम होता नहीं है. बॉडी एज इट इज़ जैसा पहले वर्क करते थे उतना ही वर्क करता है. और लाइफ जो है आप ऐसा सोचते हो कि किडनी पे लाइफ कम हो जाती है, तो भी ये कोई प्रॉब्लम उसमें कुछ आती नहीं. आप जितना जी रहे हो उतना ही जियोगे. સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં એક્યુટ ડાયાલિસિસ કેર મેનેજમેન્ટ, અનુભવી મલ્ટીડિસિપ્લિનરી સિનિયર ડોક્ટર્સની ટીમ અને અદ્યતન કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સાથે કિડની કેર માટે સશક્ત અને સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. અમે અદ્યતન નેફ્રોલોજી કેર,
આધુનિક ટેકનોલોજી અને હાઈલી સ્કિલ્ડ ક્લિનિકલ ટીમમાં સતત રોકાણ કરી રહ્યા છીએ, જેથી દરેક દર્દીને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ સાથે સારી અને સર્વાંગી સારવાર મળી શકે. વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે બ્લડ ક્રિએટિનિન ટેસ્ટ, યુરિન એનાલિસિસ અને EGFR એસ્ટિમેટેડ ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જેવી નિયમિત તપાસ ખાસ કરીને ડાયાબિટીસ, હાઇપરટેન્શન અથવા કુટુંબમાં કિડની રોગની હિસ્ટ્રી ધરાવતા લોકો માટે જરૂરી છે. સમયસર નિદાન થવાથી યોગ્ય સમયે સારવાર શરૂ કરી શકાય છે, જે જટિલતાઓને ઘટાડવામાં અને સારું રિકવરી આઉટકમ મેળવવામાં મદદરૂપ બને છે. સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના ઝોનલ ડિરેક્ટર રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે કિડની રોગોમાં સમયસર નિદાન અને વિશેષ સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં અમે અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ, ડાયાલિસિસ સુવિધાઓ અને સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ સાથે કિડની કેર માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવી છે. અમારી પ્રાથમિકતા એ છે કે દર્દીઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે અને તેમને અનુભવી નિષ્ણાતો તથા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે. આ જાગૃતિ અભિયાન, પેશન્ટ એજ્યુકેશન અને પ્રિવેન્ટિવ કેર દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ લોકોમાં કિડની હેલ્થ અંગે સચેતતા વધારવા અને તેમને પોતાના આરોગ્ય માટે યોગ્ય નિર્ણય લેવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.